વાર આ ટોપી લીધી અને ત્રીજી વાર આ લીધું સ્લીપિંગ બેગ. એક એક વસ્તુ નાની નાની ધીમે ધીમે કરતી ખરીદી કરીએ તો પછી સેલે બહુ વધારે નો ભારી લાગે ને. શું છે? જો ટોપી હે અને હાથ પગના બે મોજા છે. હજી હવે બે જોડી લેવાની છે. અચ્છા. હવે હું એમ કહું કે હે ને હવે જલ્દી હે ને બધી નાની નાની બધી ખરીદી કરવા જાય ને તો સારું આપણે. નહીં મજા આવે નહીં નાના બેબીની ખરીદી કરવાની. કેવી મજા આવે? મજા આવે. એક વસ્તુ લીધી તો કેવી મજા આવી. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ન્યુ વ્લોગ. ગાઈઝ, આ વ્લોગની શરૂઆત તો તમને બધાને ગમે જ છે, પણ આમાં એક હું હવે નવો વળાંક લાવું છું. જો તમને બધાને ગમે તો કોમેન્ટ કરીને કહેજો. વ્લોગની શરૂઆત કરતાં પહેલાં બોલીશ કે ઓમ નમઃ શિવાય, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો કેવું લાગ્યું છે આજે આવવાનું છે અને મારી જોડે મારા ભેગું રિક્ષામાં હેર કટ કરવા. હજી મારી હેર વોશ કરવા છે. મારા પગનું ફેરફાર થઈ ગયું. પગની આંગળીઓથી લઈને આખા માથા સુધીનો ફેરફાર થઈ પેનીમાં આંગળી આમ નથી જતી, એટલી પેની કઠણ છે. અને ઘણા બધીના પ્રશ્ન હતા પ્રશ્નની કે ભાઈ અત્યારે કેટલામો મંથ ચાલે છે? 7 મંથ હાલે. 7 મંથ રનિંગ ચાલે કે એટલે વિડીયો આવી છે તો 8 મંથ બેહી જાય. 1 થી 7 મંથ સુધીની જર્ની કેવી રહી છે અને જરાય હારી નથી રહી. પગ સેમ થઈ ગયા જો. હવે પગ આખો વજન ઉપાડે હવે મારો. અમારે 2 જણાનો. તારા કઈ થોડો 2 જણાનું વજન ઉપાડો. ગાઈઝ, અમારું ગટુ દિન પ્રતિદિન હવે વાયડું થતું જાય. અને આ એક્સપિરિયન્સ છે ને બહુ નેક્સ્ટ લેવલ છે અમારા માટે. શું કે દીદી? મેં કેટલા વિડીયોમાં એવું જોયું હોય કે હે ને એના ઘરવાળા પાસે હે ને 2 કેમેરા વાળો આઈફોન હોય ને એની બાઈ પાસે 3 કેમેરા વાળો હોય. મને એમ થાય કે બાંધીને લઈ લેતી હોય છે નહીં, મારી જેમ હક જમાવી લેતી હોય છે. આ મારો મોટો ફોન છે તે શો ઓફ કરવો હોય ને, સમજાણું? કઈ પેલા કોમેન્ટ કરતા ને તો બહુ અમે વિચારતા, હું દર્શના, પણ હવે અમે કોઈ વિશે વિચારતા જ નથી. અમારું ફોકસ ખાલી એક જ વસ્તુ ઉપર છે, ઓનલી ફોર વિડીયો બનાવવા ઉપર જ છે. ફોકસ આપણું એક જગ્યાએ હોય ને એટલે આપણે બધુંય કામ કરી શકીએ. અને વચ્ચે મારું ફોકસ હટી ગયું હતું તો એ ડાયરેક્ટ વિડીયો ઉપર અસર કરે છે, પણ ફોકસ ઓનલી ફોર મારા વિડીયો ઉપર જ છે. હવે સક્સેસફુલ તો જોઈએ જ છે. પહેલી 4 વ્હીલ કઈ લેવું? થાર. બહુ થી બોલ. થાર. કેમ થાર? રીઝન? એમાં હે ને ઉપરની છત ખુલી જાય ને એટલે એમાં મને ઉલટી ન થાય એટલે કા ગમે ત્યાં દૂર ગયા હોય તો તું આરામથી છત ખોલીને ઉપર હવા ખાતી હોય. આખું ખોલ નાખવાનું. આખી થાર ખોલ નાખવાનું? ઉટલું? હા. તો તું આખું ખુલી જાય હો. તો પછી તું ઊભી કે ઊભી? ના બેહવાનું જોઈએ ને, પછી તો ખુલ્લામાં જોતું જવાનું. થારના સપના તો હું કેદી ના જોઉં. આપણે રિયલ લાઈફમાં લાવવો પડે એને. अब तो શું ચક્કર આને લાગે છે. અને એક વન પીસ લેવાનું છે આપણે ફોટોશૂટ. તો આપણે ક્યાં જવાનું છે? માધુપુર બેબી ફોટોશૂટ કરવા જવાનું છે. મોમ ડેડ વાળી કેપ લેવાની છે. પછી મારા માટે કપડાં લેવાનું છે ને તારા માટે હું લેવું એ તું વિચાર છે. સડન ટી શર્ટમાં પણ એન્ટિક લાગીશ. મારે કંઈ ખરીદી કરવાની જરૂર નથી. ખરીદી કરવાની જરૂર છે બેબીના મમ્મા હે ને એના માટે. બેબીનું જમસૂટ લેવાનું છે એક. આજે હું તમને એક સ્પ્રેની એડ આપું. જો ગઈ મનીષનો ફોરેસ્ટ સ્પ્રે છે. આની મેન્યુફેક્ચરિંગ થાય છે ભાવનગરમાં. ગઈ જોરદાર આની સ્મેલ. કપડાં વોશ થઈ જાય ને તો આની સ્મેલ એવી ને એવી જ રહી છે. હું પ્રમોશન નથી કરતો પણ આની જેવી છે એવી હકીકત કહું છું. અમે પહેલાં હું ફોગનો યુઝ કરતો હતો બોડી સ્પ્રે, પણ હવે પછી મેં કીધું કે બોડીમાં ઇફેક્ટ કરે કાંઈક ખરાબ. એક તો દવા હે, પૈસા હે અને ફોન, બીજું કંઈ નહીં. બીજું કંઈ ના હોય તો કંઈ નહીં. હાથ સાથે ક્યાંય પણ જતા હોય ને તો વોમિટની દવા તો છે ને ભેગી
રાખવાનું થાય એનું કંઈ નક્કી જ નથી. એમાં થોડુંક ટ્રાવેલિંગ કરીએ ને ત્યાં તો અચાનક प्रलय आ जाए। और दर्शना भी तैयार हो चुकी है। आउटपुट में कैसी लग रही है कमेंट कीजिएगा। और अभी हम निकलते हैं और अभी बज रहे हैं, कितने बज रहे हैं? 10 बज रहे हैं, 10:30 बज रहे हैं। यहाँ पर मम्मी हमारे मम्मी काले बाल करने के लिए हमारे साथ मंगवा रहे हैं ब्लैक वाली मेहंदी। बटवो खोवाई गयो गाइज। हम हूँ है ने केशोद जवान થાય ને તો બાઇક કરતાં તો રિક્ષા જ લેવાનું પસંદ કરું, કારણ કે પછી સ્પેશિયલ ભાડા મળવું હોય તો સ્પેશિયલ ભાડાય મળી જાય અને આપણો ખર્ચોય નીકળી જાય. એટલે રિક્ષા જ લઈને હું જાઉં છું બને ત્યાં સુધી. તો ચડી જા ઝડપથી. છઠ્ઠું. તું કેટલામાં ભણેલા? પહેલું જ. તું તો મોટો તો વધારે થઈ ગયો ને પહેલું જ ભણે. વરહ કાપી ગયો લાગે છોકરો. તો મજા આવે ને? માથી ઢલવાઈ ગયો. જો એક દી મને ખબર તાવ આવ્યો તો હું એક દાળ પકવાન નહોતી ખાઈ. પછી તે ખાતો હતો. બે ખાતા તો મને તો એમ કે બે ખાતા હતા, એક નહોતો ખવાતું તે બે ખાતા. તે બે ખાતા હતા. મેં બે ખાતા હતા. એક તારું ને મારું. અત્યારે તો ખવાય ને. અત્યારે ક્યાં જવું તમારે? ઈ તો કે પાર્લરે હેર કટ કરવા. પછી ત્યાંથી ઘેરે. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. વાર આ ટોપી લીધી અને ત્રીજી વાર આ લીધું સ્લીપિંગ બેગ. એક વસ્તુ નાની નાની ધીમે ધીમે કરતી ખરીદી કરીએ તો પછી સેલે બહુ વધારે નો ભારી લાગે ને. ભારી નો લાગે ને, એટલા માટે નાની નાની વસ્તુ બધી ભેરી કરવાની. ધીરે ધીરે વસ્તુ ભેગી જે ગમી જાય લઈ લેવાનું. એટલે આપણે એમ એટલે આપણે આવનારા એટલે હજી બેબીની શોપિંગ તો બધી બાકી છે. ઈ તો હજી જવાનું છે ને આપણે હજી 8 મંથ પછી 8 મંથ થાય તે જાવું ત્યારે કરશું બધી. આ તો પછી નાના મોટી થોડી થોડી ઘણી વસ્તુ બધી લઈ આવીએ. એટલે જેમ કે આજે હું લીધું તે, જેમ કે આ સ્લીપિંગ બેગ આજે લીધો. આ તો આગળ જ લઈ લીધું છે. એની અંદર શું છે? ટોપી. બીજું શું છે? જો ટોપી હે અને હાથ પગના બે મોજા છે. હજી હવે બે જોડી લેવાની છે. અચ્છા. પેલું એનું ટોય અને ઓલો મોબાઈલ લીધો ઈ તો લઈ આવો. એ મોબાઈલ લીધો? કયો લીધો મોબાઈલ? લેતી આવું જાવ. આ મેલું થઈ જાય ને હો, હાસવીને રાખજો. લાય મને દીધી. એમ કહેતો કે આમ રાખ્યું કોકને એમ થતું હોય કે હાસમાંથી ને ક્યાંક બેબી આવી ગયું કે આનું. ક્યાં? લાય મને દઈ દે. બાવને મને આપી દે. લાય અહીંયા બાવને દઈ દે. ઘડીક અહીંયા હું રાખું, ઘડીક ગરમીમાં નવાઈ ગયું. બીને એને આપી દઉં. હાલે. અને જો રોય બહુ વધારે. આ મોબાઈલ આવા તો દાદીમાં જોયા જ હોય ઇતિહાસ. હા તમારો જવાબ નથી હોય કે અમારા દાદીમાં ઘણું લેવાનું છે. આપણા બેબીના દાદીમાં ક્યાં ગાયબ થઈ ગયા? ખીચડી બનાવવા. હવે આપણે શું ખરીદીમાં બાકી છે? હજી તો ઘણું છે. હજી તો બાકી શું બાકી છે? ઘણું છે. કપડા છે, પછી મચ્છરદાની છે, કોસ્મેટિક છે, પછી એની બેબી પ્રોડક્ટ છે બધી. ઈ કોણ લઈ દેવાનું? ઈ બેની પાસે લેવડાવવાની છે. ઈ તો જો ઈ કેમ બોલી? ઈ તો બેની પાસે લઈ રહેવાનું છે બધી. ના પણ એની ઈ તો એમ કહે કે હું લઈ દે, નકર આપણે લઈ લઈએ અહીંયા. એમાં શું હોય બીજું? એક મળવો કપડાનો જોઈએ. જોડ, એક કપડાની જોડ. ગાઈઝ અત્યારેથી અમે અમારા બેબી માટે કેટલી ખરીદી કરી રહ્યા છીએ. આનો જો મૂકી દો. અચ્છા મસ્ત પેક કરીને મૂકી દે. પછી આપણે રાખીશું ક્યાં શેટી નહીં અંદર.
ગાઈઝ રિક્ષા એક મારો પ્લસ પોઈન્ટ છે અને એ એક જરૂરિયાત પૂરી પાડે છે આ મારી જરૂરિયાત કે જેમ કે વાપરવાના ખર્ચાના અને ક્યાંય જવું આવવું હોય તો એ મોસ્ટ ઓફ ખર્ચો ઉપાડી લે. હવે હું એમ કહું કે હે ને હવે જલ્દી છે ને બધી નાની નાની બધી ખરીદી કરવા જાય ને તો સારું આપણે. નહીં મજા આવે નહીં નાના બેબીની ખરીદી કરવાની કેવી મજા આવે. મજા આવે. આ એક વસ્તુ લીધી તો કેવી મજા આવી. હું બધી વસ્તુ લઈ લઈ લાસ્ટ થોડાક દિવાળી દિવસોમાં દિવાળી ઉપર મોસ્ટ ઓફ ખરીદી કરી નોરતા પછી હું જાય બધું લેવા. દિવાળી ઉપર મોસ્ટ ઓફ ખરીદી પૂરી કરી લેવું આપણે. ખરીદી તો શું કરવાની છે પણ હવે લેવાનું લેવું ન હોય ઝીણા મોટું કપડા ને આ કેટલા કપડા લેવા એક તો જોડ લીધી ઈ જોડી નથી તો ટોપી ને મોજા છે ખાલી ટોપી ને મોજા જ છે. અચ્છા તો હજી જોડી લેવાની છે 5 જોડી. 5 જોડી કપડા લઈશ. હેર કટ કર્યા કા હાલો તો હવે જ્યાં સુધી જરૂર નથી ત્યાં સુધી ગોઠવી દો આ બધી વસ્તુ. હા એ તો મારે જ કરવાનું છે ને. હા એ તો તારે જ ગોઠવવાનું હોય ને. હાલો અરે ધીરે ધીરે બકુડા તું મારી પાછળ પાછળ જ ઊભી થઈ જાય. એમાં બાવ છે ગાઈઝ અત્યારથી અમારા નાના બાવની શોપિંગ કરવાની એટલી મજા આવે ને. તું આવ્યું નથી તો અમે એટલી ધીરે ધીરે શોપિંગ કરીએ છીએ. દાદી આપણા ભરોસે છે. આશીર્વાદ જોઈએ બીજું કઈ નહીં. આપણે આશીર્વાદ જાજા દે એવું તમને. હા કરોડો અદભુત ઉપયોગ થાય બસ. એ તો બિચારા આવે ભગવાન દેવ થઈ ગયા કઈ હવે ઈ થોડી આવે. પૂછ્યું ને કેમ બાકી મારો અંદાજ તમે બે છો ને એટલે ઈ મને નથી પૂછી શકતી. હવે આજનું મેન્યુ છે દહીં ખીચડી અને ચટણી વઘારેલી ચટણી ખાલી લસણવાળી ચટણી. આજનું મેન્યુ